હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. અને દોસ્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 10 વર્તુળ. એની થિયરી આપણે સરસ રીતે જોઈ લીધી છે. આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.1 સંપૂર્ણ વ્યવસ્થિત રીતે શીખવાના છીએ. જો બાળકો તમે સૌથી પહેલા વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો, કારણ કે તમારા માટે જ આવું સરસ મજાનું યુટ્યુબની અંદર ફ્રી કન્ટેન્ટ મૂકવામાં આવે છે. સાથે સાથે આપણી ટોપર બેચની પીડીએફ ફાઇલ પણ તમને સરસ રીતે મળી જશે. કઈ જગ્યાએથી તમારે મેળવવાની છે એ પણ બધી જ વસ્તુ હું તમને આ વિડીયોની અંદર ક્લિયર કરી દઈશ. તો ચાલો દોસ્તો, વધારે ટાઈમ ન બગાડતા ચાલુ કરીએ. સૌથી પહેલા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો બાળકો, જોઈએ આપણે સ્વાધ્યાય 10.1. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો પહેલા તો ખબર હોવી જોઈએ ને કે સ્પર્શક કોને કહેવાય. તો જે વિદ્યાર્થીઓએ થિયરી જોઈ છે એ બધી જ વસ્તુ એ લોકોને ખ્યાલ છે કે સ્પર્શક કોને કહેવાય. પણ જેને ખ્યાલ નથી એને કહી દઉં કે આ એક સરસ મજાનું વર્તુળ છે. આ વર્તુળ કેટલા બિંદુઓ ભેગા થઈને બને? તો કે જોવો જોઈએ, વર્તુળ અહીંયા તમે જોવો તો અસંખ્ય બિંદુઓ ભેગા થઈ એટલે કે અસંખ્ય બિંદુઓનો સમૂહ એટલે કે થઈ જાય વર્તુળ. વર્તુળ પરનું આ જે બિંદુ હોય એમાંથી એક આવી રેખા પસાર થાય તો આને કહેવાય વર્તુળનો સ્પર્શક. વર્તુળની બારે એટલે કે વર્તુળની ઉપર રહેલા બિંદુમાંથી જે રેખા પસાર કરવામાં આવે તો આને કહેવામાં આવે છે વર્તુળનો સ્પર્શક. જો રેખા વર્તુળની અંદરથી પસાર થાય તો એને સ્પર્શક કહેવાય નહીં, એને કહેવાય વર્તુળની છેદિકા. અથવા તો વર્તુળની બારે આ રીતના લીટો હોય તો એને પણ સ્પર્શક ન કહેવાય. પરંતુ આ વર્તુળના જે બિંદુઓ હોય એ બિંદુમાંથી પસાર થતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય. હવે જોજો, માની લો કે આ વર્તુળનું પોઈન્ટ છે. એ પોઈન્ટમાંથી કેટલા સ્પર્શક પસાર થઈ શકે? તો કે દરેક પોઈન્ટમાંથી એક જ સ્પર્શક પસાર થાય. આમાં જો આ એક જ સ્પર્શક પસાર થયો, હવે બીજો તમે આમ સ્પર્શક પસાર કરો તો આ પોઈન્ટને છેદે અને આ પોઈન્ટને વર્તુળમાં છેદે તો એ છેદિકા થઈ ગઈ, એને સ્પર્શક કહેવાય નહીં. એટલે કે દરેક બિંદુમાંથી એક સ્પર્શક પસાર થાય. બરોબર? તો હવે તમે મને કહો જોઈએ કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? મારી પહેલા તમે કોમેન્ટ કરો. ચાલો, તો કે વર્તુળ ને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. શું કામ? કારણ શું છે? તો કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો સમૂહ છે. આપણે કારણ લખીએ કે કારણ કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓ નો સમૂહ છે. અને દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક હોય. કેટલા સ્પર્શક હોય? તો કે એક સ્પર્શક હોય છે. કેટલા હોય છે? તો કે એક સ્પર્શક હોય છે, 1. બરોબર? અહીંયા આપણે દોર્યું કે આ બિંદુ છે તો એમાંથી એક સ્પર્શક હોય, અહીંયા બિંદુ હોય તો એમાંથી પણ એક સ્પર્શક હોય, અહીંયા બિંદુ હોય તો એમાંથી પણ એક સ્પર્શક હોય. તો દરેક બિંદુમાંથી એક સ્પર્શક હોય છે. બરોબર? તો અસંખ્ય બિંદુ છે એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. જો બાળકો, આપણો હેતુ ખાલી જવાબ આપવાનો તમને નથી, પરંતુ એકદમ ડીપલી વ્યવસ્થિત રીતે તમને સમજાવવાનો છે. એટલે દરેક વસ્તુ ક્લિયર કરાવવામાં આવશે, સમજાવવામાં આવશે. બરોબર? કોઈ વસ્તુ ફેરવીને પૂછે એક્ઝામમાં તો પણ તમને આવડી જવું જોઈએ. ચાલો નેક્સ્ટ. જો બાળકો, તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે તો એકદમ સાવ ફ્રીમાં તમને મળી જશે. એના માટે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડન છે? એમાં ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે. તેમાં તમને બધા જ લેક્ચરની પીડીએફ ફાઇલ તથા લાઇનમાં લેક્ચર, આ બધી જ વસ્તુ સાવ ફ્રીમાં મળી જશે. જો તમને મારું મેથ્સ ગમે છે, હું તમને જે સમજાવું છું તે સમજાય છે વ્યવસ્થિત રીતના,
તો તમે 0 to હીરો કોર્સ ખરીદી શકો છો. માત્ર 799 રૂપિયા તેમની ફી છે. બહુ સસ્તો કોર્સ છે. આ કોઈ મહિના દિવસની ફી નથી, પરંતુ આ તમારી બોર્ડ એક્ઝામ સુધીની ફી છે. તો ચોક્કસથી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. અહીંયા 8માનું પોસ્ટર છે, પણ 10માનો આ જ રીતનો કોર્સ અવેલેબલ છે. તો ચોક્કસથી તમે તે કોર્સને આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને પરચેસ કરી શકો છો. ચાલો નેક્સ્ટ, ખાલી જગ્યા પૂરો. તો બાળકો આની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે. સ્પર્શક બિંદુઓને સ્પર્શક છે તે વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો આપણે ક્વેશ્ચન 1માં જોયું હતું કે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. તો આમાં જવાબ એવો આવશે કે એક અને માત્ર એક. એક અને માત્ર એક, ખાલી એક નહીં લખવાનું, એક અને માત્ર એક અથવા તો એક જ એમ ભાર દઈને આપણે કહેવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ, વર્તુળને બે બિંદુમાંથી છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. આ વર્તુળ છે, તો આ એક રેખા છેદી, તો આ વર્તુળના બે બિંદુમાંથી રેખા જો છેદે છે, તો આને શું કહેવામાં આવે છે? તો બે બિંદુમાંથી છેદે એને મેં તમને આગળ પણ હમણાં સમજાવ્યું હતું. તો શું કહે? છેદિકા કહેવામાં આવે તેને. શું કહે? છેદિકા. જો એક બિંદુમાંથી છેદે તો એને સ્પર્શક કહે, બે બિંદુમાંથી છેદે તો છેદિકા કહે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર એટલે કે એકબીજાની સાથે સમાંતર હોવા જોઈએ. આ વર્તુળ છે, તો અહીંયા મેં સ્પર્શક દોર્યો અને સમાંતર સ્પર્શક એક અહીંયા દોરી શકાય. તો કે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય, તો કેટલા આવશે? અહીંયા બે સમાંતર સ્પર્શક હોય. ડન છે. ચાલો એના પછી જોવો જોઈએ, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. એનો મિનિંગ શું થાય? આ વર્તુળ છે, આ આપણે સ્પર્શક દોર્યો છે, અહીંયા જે આ બિંદુમાં છેદે છે સ્પર્શક, તો આ બિંદુ, આ પોઈન્ટ છે, તેને શું કહેવામાં આવે? સામાન્ય બિંદુને શું કહે છે? તો એને કહેવામાં આવે સ્પર્શ બિંદુ. સ્પર્શકનું જે બિંદુ હોય, પોઈન્ટ હોય, તો એને કહેવામાં આવે સ્પર્શ બિંદુ. તો આપણો જવાબ થઈ જશે સ્પર્શ બિંદુ. રેડી? કોઈને કઈ આમાં તકલીફ લગભગ મને નથી લાગતું કે આ ક્વેશ્ચન 2માં કોઈને તકલીફ હોવી જોઈએ, કારણ કે આટલું સહેલું છે દોસ્તો. વધીએ આગળ. ચાલો નેક્સ્ટ, MCQ છે. 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ આપણે સિલેક્ટ કરવાનો છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ P બિંદુ આગળ, જો એક વર્તુળ છે, એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપણને કહી દીધી છે. તો ચાલો સૌથી પહેલા આપણે ડ્રો કરતા જાય. માની લ્યો કે અહીંયા કોઈ આ એક વર્તુળ છે. ડન છે. હવે આ એનું વર્તુળનું કેન્દ્ર છે. અહીંયાથી એક હું ત્રિજ્યા દોરું. આ ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે, તો અહીંયા હું 5 લખી દઉં, કારણ કે 5 સેન્ટીમીટર છે. રેડી છે એટલું? હવે કોઈ બિંદુ, વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ. હવે જો એક સ્પર્શક દોરવાનો છે વર્તુળમાં અને એનું નામ PQ રાખવાનું છે, એટલી વસ્તુ કહી દીધી આપણને. અને વર્તુળના કોઈ બિંદુ P, એટલે કે વર્તુળ ઉપર કોઈ બિંદુ P આવેલું હશે. માની લો કે P બિંદુ અહીંયા જ છે, અહીંયા એક બિંદુ છે P. હવે અહીંયા કોઈ એક બિંદુ હું રાખું છું Q. તો Q બિંદુ આગળ આ વર્તુળને એક સ્પર્શક દોરેલો છે. જુઓ, રેડી છે? ચાલો વ્યવસ્થિત થોડુંક કરી લઈએ. આ જે ડોટ છે એ ડોટને જ નીચે લઈ લઈએ ને સાહેબ. ચાલો ઓકે. તો આ Q બિંદુ થઈ ગયું, P બિંદુ થઈ ગયું. તો આવી રીતના એક સ્પર્શક દોરેલો છે, અને આ સ્પર્શક PQ, જો દોરેલો સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q બિંદુને છેદે છે. હવે કેન્દ્ર O, આ એમાંથી પસાર થતી રેખા, એટલે કે એમાંથી પણ એક રેખા પસાર થાય છે અને એ રેખાને પણ છેદે છે. ઓકે, તો OQ બરાબર 12. તો આ O થી Q સુધીનું અંતર આપણને આપી દીધું છે 12 સેન્ટીમીટર છે. બધાની પાછળ સેમી છે, યાદ રાખવાનું, કારણ કે એકમ છે એ ખૂબ મહત્વના હોય છે. એકમ ન લખો તો માર્ક કપાઈ જાય. તો PQ ની લંબાઈ શોધો, તો આ PQ ની લંબાઈ જે છે એ શોધવાની છે. એકમ અહીંયા સેમી આપેલું છે, અહીંયા સેમી આપેલું છે. ઓકે, હવે આમાં દોસ્તો તમે એક વસ્તુ તમે નોટિસ કરો, જોવો, તો અહીંયા તમે જોશો તો આ 90 અંશનો ખૂણો થાય, કારણ કે આ કાટકોણ ત્રિકોણ બને છે. તો આપણે લખવાનું કે ખૂણો OPQ બરાબર 90 અંશ. હવે 90 અંશનો ગમે ત્યારે ખૂણો થતો હોય,
અને આ રીતનો ત્રિકોણ હોય એટલે કે કાટકોણ ત્રિકોણ હોય તો એનું આપણે સોલ્યુશન બે બાજુના માપ આપ્યા હોય ને ત્રીજી બાજુનું આપણે માપ શોધવું હોય તો કયા રીતની મદદથી આપણે શોધી શકીએ? તો પાયથાગોરસના પ્રમેયથી શોધી શકીએ. તો લખશું આપણે કે પાયથાગોરસ ના પ્રમેય મુજબ. હવે ઘણાને પાયથાગોરસનો પ્રમેય ન ખબર હોય, કાંઈ વાંધો નહીં, કહી દઉં ને. જો આ જે મોટી બાજુ હોય ને, આ ત્રિકોણ છે, ત્રિકોણની અંદર જે આ મોટી બાજુ આવેલી છે એને કહેવામાં આવે કર્ણ. પાયથાગોરસનો પ્રમેય એવો છે કે કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ કર્યો, આ કર્ણ O થી Q બરાબર બાકીની બે બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુ એના વર્ગના સરવાળા બરાબર હોય એટલે કે આ OP વર્ગ વધતા સરવાળો કરવાનો PQ વર્ગ. તો આટલો સિમ્પલ પાયથાગોરસનો પ્રમેય છે. હવે જે કિંમત આપી છે એ મૂકી દઉં. અહીંયા OQ આપેલા છે તો એ મૂકી દઉં. તો ચાલો 12 એનો વર્ગ બરાબર OP આપેલું છે અહીંયા 5 સેન્ટીમીટર તો અહીંયા મૂકી દઉં 5 નો વર્ગ બરાબર PQ નો વર્ગ શોધવાનો છે એટલે PQ વર્ગ થઈ જશે. હવે જો હું PQ વર્ગ એમને રાખું તો લખું છું આ બાજુ. હવે આ 5 વર્ગ સામે વયો જાય એટલે શું થશે કે આ 12 નો વર્ગ ડાયરેક્ટ વર્ગ કરીને જ લખીએ. વર્ગ આપણને આવડવા જોઈએ 1 થી 20 ના વર્ગ મિનિમમ આવડવા જોઈએ. 12 નો વર્ગ 144 થાય. 5 નો વર્ગ બરાબરની સામે જશે તો પ્લસ છે તો માઇનસ થશે ને 5 નો વર્ગ 25 થાય. તો 144 માઇનસ કરવાના છે 25. તો PQ વર્ગ બરાબર કેટલા આવે? તો કે જોજો 144 માઇનસ 125. તો આમાંથી આપણે આ બે બાદ કરીએ એટલે 124 જાય. 124 માંથી આપણે બીજા 5 બાદ કરીએ એટલે 119 જવાબ આવે. એમ થાય 119. તો PQ બરાબર શું થાય? PQ વર્ગ બરાબર 119 છે. તો 119 કોનો વર્ગ છે? યાદ નથી આવતું અથવા તો કોઈનો વર્ગ નથી મગજમાં, કોઈ વાંધો નહીં. તો આવી રીતના લખી નાખો વર્ગમૂળમાં 119 અને પાછળ એકમ લખવો ફરજિયાત છે સેમી. આ જો એકમ ન લખો તો સમજી લેવાનું કે તમારો અડધો માર્ક મિનિમમ અડધો માર્ક વયો ગયો બરોબર. એટલે એટલું એકમ લખવો જરૂરી છે. આખો દાખલો આવડતો હોવા છતાં ખોટો ન પડે બરોબર, માર્ક ન કપાય એના માટે આપણે એકમ 110% લખવો જોઈએ. એકમ લખ્યા વગર માર્ક કપાશે. અને આખા પેપરમાં તમે જોવો તો આવી રીતના એકમના માર્ક જો જાય તો છેલ્લે સરવાળે 3 થી 4 માર્ક વયા જાય હો. એટલે બધામાં ખાસ ધ્યાન રાખવાનું, એકમ ફરજિયાત લખવાનો. તો આ હતું દોસ્તો આપણો આ ત્રીજો દાખલો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 4. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો કે જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા છે. શું કહે છે? આપણે ખાલી દોરવાનું જ કીધું છે તો ખાલી ડ્રો કરીએ ચાલો. પણ શું દોરવાનું કીધું છે તો જોવો જોઈએ. એક વર્તુળ આપણને આપેલું છે, ઓકે ડન છે. એના સિવાય આપણને એક રેખા આપેલી છે. માની લ્યો કે અહીંયા એક રેખા આપેલી છે, વર્તુળ ઉપર નથી, વર્તુળની બહાર ક્યાંક એક રેખા આપેલી છે. હવે આ રેખાને સમાંતર આપણે બે વસ્તુ દોરવાની છે. કેવી? સમાંતર હોય તેવી બે રેખા દોરવાની છે. કેટલી? તો કે બે રેખા. પણ કેવી રેખા બે દોરવાની છે કે એક વર્તુળનો સ્પર્શક હોવો જોઈએ ને બીજી વર્તુળની છેદિકા હોવી જોઈએ. સ્પર્શક જો આ બે રીતે દોરી શકાય. એક તો આ સમાંતર સ્પર્શક થયો અથવા તો અહીંયા કરો તો પણ એ સમાંતર સ્પર્શક થાય. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે સમાંતર સ્પર્શક દોરી લઈએ. ચાલો તો હું સૌથી પહેલા દોરું છું અહીંયા કે ભાઈ અહીંયા હું આ સમાંતર સ્પર્શક એને દોરી લઉં. આ દોરી લીધો છે. આ શું થઈ ગયું? સમાંતર સ્પર્શક થઈ ગયો. આ જે રેખા હતી આપેલી હતી નામકરણ કરવું જરૂરી છે. એને હું L રેખા કહી દઉં. આપણે જે સમાંતર સ્પર્શક દોર્યો એને હું M રેખા કહી દઉં. અહીંયા P બિંદુમાં એટલે કે સ્પર્શક બિંદુ P માં છેદે છે. આ છે આપણું વર્તુળનું કેન્દ્ર બરોબર. હવે આપણે એક એવી રેખા દોરવાની છે કે જે વર્તુળની છેદિકા હોય. પહેલા હું લખી લઉં કે આ સ્પર્શક છે. આ શું દોર્યો આપણે? સ્પર્શક.
હવે બીજી દોરવાની છે વર્તુળની છેદિકા, પણ સમાંતર હોવી જોઈએ ઓને, બરોબર, રેખા એલ ને સમાંતર. તો જો અહીંયા મેં છેદિકા દોરી, આને હું એન નામ આપી દઉં. અહીંયા બે બિંદુમાં છેદતી હોય, છેદિકા છે તે વર્તુળને બે પોઈન્ટમાં છેદતી હોય, એકનું નામ આપી દઉં એક્સ, બીજાનું નામ આપી દઉં વાય, અને અહીંયા હું લખી દઉં આ છે છેદિકા. શું છે? વર્તુળની છેદિકા છે. તો અહીંયા હું લખી દઉં છું છેદિકા, કે આ છે વર્તુળની છેદિકા. તો દોસ્તો આ રીતે આપણે આ આકૃતિ દોરવાની હતી. બહુ સિમ્પલ, સહેલી, સરળ આકૃતિ છે. કોઈ જાતનું આ આકૃતિમાં ટેન્શન લેવા જેવું નથી. છેદિકા એટલે શું, સ્પર્શક એટલે શું આવડી જાય. જો હજી તમને છેદિકા એટલે શું, સ્પર્શક એટલે શું ક્લિયર ન થયું હોય તો ચોક્કસથી થિયરીનો વિડીયો જોઈ લેજો, અથવા તો જેને થિયરીનો વિડીયો જોયો છે તેમાં ક્લિયર નથી થયું તો આ લેક્ચરની અંદર એને સંપૂર્ણ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું હોય, કારણ કે રિવિઝન થાય ને એટલા માટે. તો દોસ્તો આ 4 ક્વેશ્ચન આપણા આ સ્વાધ્યાયમાં હતા. ફરી પાછું કહું છું, જો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે ચોક્કસથી યુઝ કરો, એકદમ ફ્રી છે. તો ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. તમારે ધોરણ 10નો કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે ચોક્કસથી કોર્સ પણ ખરીદી શકો છો. વિડીયો ગમ્યો છે તો દોસ્તો ચોક્કસથી તમારે વિડીયોને સૌથી પહેલા લાઈક કરવાનો છે, કારણ કે આ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત થાય. તમારા માટે ફ્રીમાં આટલું કન્ટેન્ટ હું યુટ્યુબમાં મૂકું છું, તો તમે એની બદલામાં લાઈક કરી શકો ને. તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો. કેવો વિડીયો લાગે છે, કોઈ ડાઉટ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોમેન્ટ કરીને જણાવો. જો ડાઉટ હોય ફટ કરતો કોમેન્ટમાં પૂછી લેવાનું, બરોબર, સારી ભાષામાં પૂછવાનું. એવું ન હોય કે તમે ડાઉટ ન પૂછી શકો, નેગેટિવ લાગે. નહીં ભાઈ, નથી સમજાનું, ડાઉટ છે તો પૂછો. પણ હા, સૌથી પહેલા આખો લેક્ચર કમ્પ્લીટ થવા દો, પછી તમારા ડાઉટ પૂછો, કારણ કે મોસ્ટ ઓફ ડાઉટ લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જતા હોય છે. એટલે પણ જો ડાઉટ રહે તો ચોક્કસ પૂછી જ લેવાના, શરમાયા વગર. વિડીયો કેવો લાગે છે રિવ્યુ પણ કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઈક તો કરશો જ બધાય, પણ રિવ્યુ, સાચા રિવ્યુ, કે ભાઈ સમજાય છે, નથી સમજાતું, શું છે, જે હોય વોટ એવર, તમે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. તથા આ વિડીયોને તમારા ક્લાસના મિત્રો સાથે શેર કરો, જેથી કરીને તે પણ ક્વોલિટી એજ્યુકેશન લઈ શકે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ન દબાવ્યું હોય તો ચોક્કસથી કરી દેજો. ધન્યવાદ.